શરૂઆતમાં તમે જે દ્રશ્યો જોયા એ દેડિયાપાડાના છે. મીટિંગ ચાલી રહી હતી. મીટિંગ દરમિયાન સંકલનની બેઠક અને તાલુકાની પણ જે મુલાકાત થતી હોય છે એની અંદર દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર હતા. ભારતીય જનતા પાર્ટીના નેતા પણ પ્રાંત ઓફિસમાં હાજર હતા. બંને વચ્ચે શરૂઆતમાં બોલાચાલી થઈ, ગ્લાસ ફેંકવામાં આવ્યો, છૂટા હાથની મારામારી સુધી વાત પહોંચી, ફરિયાદ સામસામે કરવામાં આવી. પણ પછી જે રીતે ચૈતર વસાવાની ધરપકડ થઈ, એમના જે કાર્યકર્તાઓ છે એમને જ્યારે જબરદસ્તીથી ચૈતર વસાવાને જીપમાં બેસાડીને પોલીસ લઈ જઈ રહી હતી. પોલીસના મનમાં પણ કેટલાય સમયથી ભરેલું તો હશે, કેમ કે પોલીસ અને ચૈતર વસાવાના સંઘર્ષના વિડીયો બહુ જ સામે આવતા હોય છે અને એમાં એ અધિકારીની સાથે ખૂબ અકળાઈને વાત કરતા હોય છે, કેમ કે એ કોઈ મુદ્દાને લઈને જે આંદોલન કરતા હોય, સામાન્ય માણસોનો એ પ્રશ્ન હોય, પોલીસને પણ ઉપરથી સૂચના હોય કે આંદોલન તમારે આગળ નથી વધવા દેવાનું. એમાં જે સંઘર્ષ થાય એ સંઘર્ષ પછી બધા જ મનમાં પેલું ભરીને બેઠા હોય કે વારો આવશે ત્યારે બતાવી દઈશું. અને કદાચ પોલીસનો વારો આવ્યો છે. ચૈતર વસાવાને પોલીસ લઈ તો ગઈ, પણ એના પછી જે દ્રશ્યો તસવીરો સામે આવી છે દેડિયાપાડામાંથી, ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ત્યાંની બજારોમાં જોવા મળી છે. આના પહેલા પણ ચૈતર વસાવાને ખાસો સમય માટે જેલમાં રાખવામાં આવ્યા હતા અને એ જંગલ ખાતાની જમીન ને જંગલ ખાતાના કર્મચારી સાથેના સંઘર્ષનો મામલો હતો. એની અંદર એમને સહાનુભૂતિ મળી, પરંતુ ચૂંટણીમાં એ બહુ ફેરવાઈ ન શકી. લોકસભાની ચૂંટણી પહેલા ખાસા સમય સુધી, મહિનાઓ સુધી જેલમાં રહ્યા. એનો એમને ફાયદો કે નુકસાન કશું જેટલું એ ચૂંટણીમાં ન જોવા મળ્યું. વર્તમાન સ્થિતિમાં ચૈતર વસાવાની થયેલી આ હાલત અને આ પરિસ્થિતિ આવનારા સમયમાં રાજકીય રીતે બહુ બધા પ્રશ્નો લઈને આવવાની છે. હાલ તો નજર કરીએ દ્રશ્યો પર જે દેડિયાપાડાથી સામે આવ્યા છે. कैमरा पड़ी उतारो भी महिलाएं रुको आप चलो साहब, आप आ जाओ साहब, आ जाओ साहब, માનનીય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જ્યારે આજે સંકલનની મિટિંગમાં, તાલુકા સંકલનની મિટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે તાલુકા સંકલન મિટિંગમાં જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા, સવાલ કર્યા. તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર સંકલનની મિટિંગમાં અપેક્ષિત પણ નથી, એવા લોકોએ એમની ઉપર હાથાપાઈ કરી. ચેતર વસાવા ભ્રષ્ટાચારની સામે અવાજ ન ઉઠાવે, એમને સવાલ ન કરે, એમની પોલ ના ખોલે, એટલા માટે થઈ અને ચેતર વસાવા ઉપર હલ્લાબોલ કરે છે ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ. એટલું નહીં, જ્યારે ચેતર વસાવા પોલીસ સ્ટેશનમાં આમની વિરુદ્ધ ફરિયાદ લખાવા જાય છે ત્યારે આ જ ભાજપવાળાઓ અને પોલીસ તંત્ર જાણે લોકશાહીની હત્યા કરતું હોય, જાણે ચૂંટાયેલા ધારાસભ્યને પણ બંધારણની રીતે જે હક મળે છે એ પણ છીનવી લેતા હોય એમ ચેતરભાઈ વસાવાની ફરિયાદ લેવી તો દૂર, એમની ઉપર FIR ખોટી કરી દે છે કે એમણે લાપા મારે ને એમણે હાથાપાઈ કરીને. આ શું થઈ રહ્યું છે? એટલું નહીં, આ પોલીસ ચેતરભાઈને, એના પરિવારને કે એમના વકીલને પણ મળવા નથી દેતી, સીધા જિલ્લા મથકે લઈ જાય છે. આ કઈ પ્રકારની લોકશાહી? ભાજપ આટલી તાનાશાહી કરી રહી છે. ભાજપને એટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબે આપેલા બંધારણને ઘોડીને પી જવાની છે. આ ખરેખર લોકતંત્ર છે કે ઠોકતંત્ર છે ખબર નથી પડતી. ચેતરભાઈ વસાવાને અત્યારે મળવા દેવામાં નથી આવતા. ચેતરભાઈ વસાવાને ક્યાં લઈ ગયા છે
કોની સાથે લઈ ગયા છે, એમને વકીલને પણ મળવાની છે. શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો, આ ભાજપવાળાને જે કરોડો રૂપિયા મંત્રીઓના અને એના મળતિયાઓના ખુલ્લા પડ્યા છે ચેતરભાઈ વસાવાએ, તો આ ચેતરભાઈ વસાવા ઉપર તમે એફઆઈઆર કરશો, ખોટી રીતે એફઆઈઆર કરશો, એની લેવાને બદલે એમની એફઆઈઆર એના ઉપર કરશો. આ સદંતર વખોડી કાઢવા લાયક અને લોકતંત્રની હત્યા બરોબર છે. હું ડીજીપીને વિનંતી કરીશ કે બંધારણ રીતે ચાલે અને ચેતરભાઈને તુરંત છોડી દેવામાં આવે. એટલું જ નહીં, ચેતરભાઈએ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર એફઆઈઆર લેવામાં આવે, એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પણ યોગ્ય તપાસ થાય. આજે ડેડિયાપાડા સાગબારાના ધારાસભ્ય આદરણીય ચૈતરભાઈ વસાવા સાહેબ અને આજે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં ડેડિયાપાડાના પ્રમુખશ્રી અને સાગબારાના પ્રમુખશ્રી અને પ્રાંત અધિકારી અને એમએલએ સાહેબ કમિટીમાં એટલા જ જણાવે તે છતાંય આ લોકોએ બીજા ડેડિયાપાડા તાલુકાના 3 નામો અને સાગબારા તાલુકાના 3 નામો અને બંને તાલુકાની 1.5 કરોડ જેટલી ગ્રાન્ટ થાય છે. પણ બીજા બહારના વ્યક્તિઓને જ્યારે ચૈતરભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં, પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ. તેમાં ચૈતરભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈતરભાઈ ફરિયાદ આપવા આવ્યા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી દેતા. હજુ સામેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી, પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ જે તાનાશાહી પોલીસ અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું છે. એના માટે અમે કાર્યકરો સૌ ભેગા થયેલા છે અને સમાજને પણ આહવાન કરીએ છીએ કે દરેક વ્યક્તિઓ આગેવાનો ડેડિયાપાડા પહોંચે.